અમદાવાદના સનાથલ ચોકડી પાસે ટ્રક પલટી મારી ગઈ હતી। ટ્રકની અંદર પેપ્સીનો માલ ભરેલો હતો, જે સાણંદ ફેક્ટરીમાંથી લોડ કરવામાં આવ્યો હતો અને માલ બારેજા લઈ જવામાં આવતો હતો। તે દરમિયાન ટ્રક પલટી મારી જતા ડ્રાઈવરને નાની મોટી ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ટ્રક પલટી મારતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। શરીર ઘાંચી, અસ્મિતા ભારત, અમદાવાદ। યાત્રાધામ ડાકોરમાં હોળીની પૂનમને લઈને ડાકોર રણછોડજી મંદિરે રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું। ડાકોર મંદિરના અવકાશી દ્રશ્યો સામે આવ્યા છે। હોળીની પૂનમે રાજા રણછોડરાયજીના દર્શને લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે। લીમખેડા એમજીવીસીએલ કચેરી ખાતે ફોલ્ટ રેક્ટિફિકેશન ટીમની નવી ગાડીઓનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ ટીમ 24 કલાક ફરજ પર તૈનાત રહેશે। નવા વાહનોમાં તમામ આધુનિક સુવિધાઓ સાથે 3 નિષ્ણાતોની ટીમ તૈનાત રહેશે। એમજીવીસીએલ એ ગ્રાહકોની ફરિયાદો માટે 2 ટોલ ફ્રી નંબર શરૂ કર્યા છે। આ સેન્ટ્રલાઇઝ કમ્પ્લેન્ટ સેન્ટર પર ફરિયાદ નોંધાવવાની સાથે એફઆરટી ટીમ અડધા કલાકમાં સ્થળ પર પહોંચી વીજ ગ્રાહકોની સમસ્યાનું સમાધાન કરશે। લીમખેડા અને સિંગવડ તાલુકામાંથી રોજની સરેરાશ 30 ફરિયાદ મળે છે। ચોમાસા દરમિયાન આ સંખ્યા 100થી વધુ પહોંચી જાય છે। એફઆરટી ટીમ લીમખેડા પેટા વિભાગીય કચેરી હેઠળના 119 ગામોની ફરિયાદનું નિરાકરણ કરશે। હાલમાં કચેરી પાસે ઉપલબ્ધ 2 વાહનો ઉપરાંત આ નવા વાહનોમાં ઉમેરાથી ફરિયાદોનો ઝડપી ઉકેલ લાવી શકાશે। એમજીવીસીએલ દ્વારા ગોધરા વર્તુળમાં કુલ 16 વાહનો ફાળવવામાં આવ્યા છે। દાહોદ જિલ્લામાં સૌપ્રથમ એફઆરટી ટીમનું વાહન લીમખેડા કચેરીમાં આપવામાં આવ્યું છે। આ નવી વ્યવસ્થા ગ્રાહકને કચેરીમાં રૂબરૂ આવવાની જરૂર નહીં પડે અને ફરિયાદીનું ઝડપી નિરાકરણ થશે। એફઆરટી ટીમનું વાહન શુભારંભ પ્રસંગે દાહોદ એમજીવીસીએલ કચેરીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સીપી બારૈયા તેમજ કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ એમજીવીસીએલ લીમખેડા પેટા કચેરી ખાતે એફઆરટી વ્હીકલ લોન્ચ થયો છે। એટલે એફઆરટી એટલે ફોલ્ટ રેક્ટિફિકેશન ટીમ, જેના માટેની ફરિયાદ આપણે ટોલ ફ્રી નંબર એક નવો ચાલુ કર્યો છે એમજીવીસીએલ દ્વારા। એ નંબર છે 1800-233-2670 અને એક બીજો નંબર છે 19124। આ ફરિયાદ સેન્ટ્રલાઇઝ કમ્પ્લેન્ટ સેન્ટર છે, એના પર ફરિયાદ નોંધાવવાથી સદ્ધર એફઆરટીની ટીમ ગ્રાહકની ફરિયાદ દૂર કરવા ત્વરિત નિરાકરણ કરવામાં આવશે। કેટલી રોજની ફરિયાદો મળતી હોય છે? અંદાજે અત્યારે ફરિયાદો 30થી 40 વચ્ચે ફરિયાદો આવતી હોય છે। ચોમાસામાં એ ફરિયાદો વધી 100 ઉપર જતી હોય છે। કેટલા ગામોને આવરી લેશે આ ટીમ? આ ટીમ અહીંયા લીમખેડા પેટા કચેરી ખાતે 119 ગામો આવે છે, બધી જ ગામોમાં આ ટીમ એની સેવા આપશે। હાલ કેટલી ટીમો કાર્યરત છે અને આ નવી ઉમેરાથી શું ફાયદો થશે? અત્યારે એમજીવીસીએલ ખાતે 2 ગાડીઓ ઓલરેડી આપેલી છે। સદ્ધર નવા વ્હીકલ અને સ્ટાફ સાથે જે વધારાની સુવિધા છે, જેનાથી જે સમય મર્યાદાની અંદર નિકાલ થશે અને વહેલી ગ્રાહકોની ફરિયાદો દૂર થશે। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજથી ફાગણી પૂનમના મેળાની શરૂઆત થઈ છે। આજે આમલકી એકાદશી ભગવાન રાજા રણછોડજીનું બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજની સાઈ સવારી નીકળી હતી। ગજરાજ ઉપર નીકળેલા ભગવાનની સવારીમાં હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા હતા। સાથે જ અબીલ ગુલાલ ઉડાડતા ભગવાનના મંદિરેથી લાલબાગ જવા નીકળ્યા હતા। જય રણછોડ માખણચોરના નાદથી સમગ્ર ડાકોર ગુંજી ઉઠ્યું હતું।
પાલનપુર શહેરમાં હોળી ધૂળેટીના પર્વને લઈને પિચકારી તેમજ અબીલ ગુલાલનું વેચાણ શરૂ થઈ ગયું છે. આ વખતે રો મટીરિયલના ભાવમાં વધારાના કારણે 10થી 15% વધારો જોવા મળી રહ્યો છે. તેમજ આ વખતે અવનવી પિચકારીઓ માર્કેટમાં જોવા મળી રહી છે. હોળી ધૂળેટી પર્વને લઈને પાલનપુર બજારમાં અવનવી પિચકારીઓ આવી ગઈ છે, જેથી લોકો પિચકારીઓ અને અબીલ ગુલાલની ખરીદી કરી રહ્યા છે. પાલનપુરના વેપારી અશોકભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે આ વખતે રો મટીરિયલના ભાવમાં વધારાના કારણે 10થી 15% જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ રંગપ્રેમીઓ લોકોના ભાવમાં વધારો ગમે તેટલો હોય તહેવારને મનાવવાનું ચૂકતા નથી, જેથી આ વખતે અબીલ ગુલાલના સિલિન્ડરો માર્કેટમાં આવ્યા છે. તેમજ હથોડી, ફરસી જેવા સાધનોની પિચકારીઓ પણ માર્કેટમાં જોવા મળી રહી છે, જેને લઈને લોકો ખરીદી કરી રહ્યા છે. સૌ પ્રથમ સૌ બનાસકાંઠા વાસીઓને આગામી હોળી ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી હોળીનું પર્વ આપના જીવનમાં ખુશીઓ અને ઉમંગથી ભરેલું રહે એવી અપેક્ષા. અત્યારે બજારની અંદર હોળીને ગણતરીના જ દિવસો બાકી છે અને માર્કેટમાં અવનવી વેરાયટીમાં બાળકો માટે પિચકારીઓ, હથોડાવાળી, કુલાડીવાળી, અવનવી વેરાયટીમાં પંપ અને અવનવી વેરાયટીમાં બંદૂકો અને સ્કૂલ બેગ, દફતરવાળી ટેન્ક, અવનવી વેરાયટીમાં પિચકારીઓ બજારમાં આવી છે અને સારા એવા પ્રમાણમાં લોકો પિચકારીની ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે ઇકો ફ્રેન્ડલી હોળી એટલે કે અબીલ ગુલાલથી હોળી, કલર વગરની હોળી પણ લોકોમાં ઉત્સાહ ખૂબ વધી રહ્યો છે અને અવનવી વેરાયટીમાં ગુલાલ, હર્બલ ગુલાલ, સેન્ટેડ ગુલાલ કે જે આપની આંખમાં પડે, મોઢામાં પડી જાય, ખવાઈ જાય તો પણ વાંધો ન આવે એવા પ્રકારના ગુલાલ પણ અવેલેબલ છે. આ વખતે એમાં નવીન ઉમેરો ગુલાલના સિલિન્ડર 2 કિલો, 4 કિલો અને 6 કિલોના ગુલાલના સિલિન્ડર પણ બજારમાં આવી ગયા છે અને હોળી પ્રેમી ગ્રાહકો એને સારા એવા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. અને આ વર્ષે હોળીના અંદર કલર પિચકારી તેમજ ગુલાલમાં 10થી 15% ભાવ વધારો છે. રો મટીરિયલના ભાવ વધવાના કારણે તેમજ લેબરના કારણે 15થી 20% ભાવ વધારો એવરેજ અત્યારે હોળી કલર ગુલાલમાં છે. પણ હું માનું છું કે રશિયાઓને હોળી ધૂળેટીની ઉજવણીમાં એ ભાવ વધારો ક્યાંય પણ નહીં નડે અને સારા એવા પ્રમાણમાં ખરીદી કરી અને લોકો ઉમંગ અને ઉલ્લાસથી પોતાના પરિવાર સાથે, બાળકો સાથે, મહિલાઓ સાથે સારા એવા પ્રમાણમાં હોળી ધૂળેટીની ઉજવણી કરશે. સાબરકાંઠામાં વ્યાજખોરોનો આતંક યથાવત છે. પ્રાંતિજના પોગલુ ગામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા ગટગટાવતા યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા યુવકના પરિવારજનો ચિંતિત હાલતમાં જોવા મળી રહ્યા છે. 9 લાખની સામે 16 લાખ ભર્યા છતાં 70 લાખના વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હતા. વ્યાજખોરોએ જમીન અને ગાડી પડાવી લીધી છતાં ઉઘરાણી યથાવત રાખી હતી. ઉઘરાણીથી ત્રાસી જતા વિડીયો બનાવી યુવાનનો આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોતાના વાલસોયા દીકરાને બચાવવા પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. 13 દિવસ પહેલા વ્યાજખોરો સામે ફરિયાદ કરાઈ છતાં ન્યાય ન મળતા યુવકે દવા ગટગટાવી હતી.